આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં રામી જળાશય યોજના વર્ષ 1988માં બનાવાઈ, જેમાં ખાંડી વાવ, આંથા ડુંગરી, થડગામ, ગઠેડા, દેવત, ચાંબા, ભેખડિયા, નળવાટ એમ 7 ગામોને સિંચાઈ પાણી આપવાનું હતું, જેના માટે કેનાલો બનાવાઈ, પરંતુ કેટલાક ગામોમાં ડેમ બન્યો ત્યારથી આજ દિન સુધી ટીપું પણ પાણી આવ્યું નથી। હાલ માત્ર 3 ગામોને જે સિંચાઈનું પાણી મળી રહ્યું છે, જ્યારે અન્ય 4 ગામો વર્ષોથી સિંચાઈના પાણીથી વંચિત છે। આ ગામોના આદિવાસી ખેડૂતો માત્ર ચોમાસા ખેતી ઉપર નિર્ભર છે અને અન્ય ઋતુઓમાં અહીંના લોકો સ્થળાંતર કરી મજૂરી કરવા માટે દૂર દૂર જવા મજબૂર બન્યા છે। વર્ષોથી સૂકી ભઠ્ઠી કેનાલો સાવ જર્જરિત બની છે। ખેડૂતો રોષ સાથે આક્ષેપ કરી રહ્યા છે કે ચૂંટણી સમયે નેતાઓ વોટ લેવા તો આવે છે, પરંતુ તેમની સમસ્યાનો હલ આવતા નથી, જ્યારે આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈની બીજી કોઈ જ સુવિધાનો લાભ મળતો નથી। નર્મદા કેનાલનું પાણી સરકાર દ્વારા આપવા માટે કોઈ યોજના બનાવી નથી, ત્યારે રામી ડેમ એક આશીર્વાદરૂપ ડેમ છે, જેના વિકાસ માટે તંત્ર દ્વારા નક્કર આયોજન કરીને કામગીરી કરવી જોઈએ। તો બીજી તરફ સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં રામી જળાશય યોજનાની કેનાલો માટે 10 કરોડ રૂપિયાની મંજૂર કરાયા છે, પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા અત્યાર સુધી એસ્ટિમેટ બનાવી તાંત્રિક મંજૂરી પણ લેવાની તસ્દી લેવાઈ નથી। તેવામાં વહેલી તકે કામગીરી કરાય તેવી વર્ષોથી સિંચાઈના પાણી માટે તરસી રહેલા ખેડૂતોને પાણી મળી રહે। જમીન આપી કેનાલ બનાવવા માટે, પણ કેનાલમાં હજુ લગી કેનાલનું કામ નહીં થયું અને કેનાલ બની નહીં કહેવાય અને કેનાલમાં પાણી બી નહીં આવ્યું કહેવાય। કેનાલ બની છે તે બી કેનાલ તૂટવા લાગી કહેવાય, હજુ કોઈ દિવસ પાણી આવ્યું નહીં કેનાલમાં। એટલે નણવાટ ગદલાવાટ ગામના જનોને એટલું કહેવાનું છે કે કેનાલમાં પાણી આવે અને વહેલી તકે કેનાલ બને એવી માંગ છે। ખેડૂતોને અમને તકલીફ એ છે કે બોરમાં અમને પાણી છે, અમને વરસાદ વધારાને કારણે ખેતી ઓછી નિષ્ફળ જાય છે, પ્લસ કે અમને બોરમાં જે લગીને પાણી ચાલે પછી છેક લગીને પાણી ચાલતું નથી, તો પછી પાણીની કમી રહી છે। એટલે જેવો એવું પિયાત બી નથી થતું, પીવા માટે પાણી બી નથી મળતું, એ તકલીફ છે। અને નહેર તો અમારે છે ને, અમે છે ને તે લગીને મને નહેર તો ચાલુ થઈ એવું મને કઈ ખબર છે નહીં। હવે આટલા મોટા થયા, મારે અત્યારે 37-40 વર્ષની ઉંમર થઈ, તઈ લગીને મેં પાણી જોયું નથી આ નહેરમાં। આ કેનાલ 40 વર્ષ થયા, 40 વર્ષથી હજુ આ કેનાલની અંદર કોઈ દિવસ પાણી પણ આવ્યું નથી, કઈ કામ પણ નથી થયું। કેનાલ જેવી બની તેવા જેવી જ છે, નથી રિપેરિંગ। અમારા આ ખેડૂતોને પાણી માટે એટલી બધી તકલીફ પડે છે કે એનો કોઈ વાત ના પૂછો। અમારે ખેડૂતોને નર્મદાનું પાણી પણ નથી મળતું, નથી કોઈ ધારાસભ્ય જોઈતા કે નથી સંસદ સભ્ય કે નથી તાલુકા સભ્ય। હું આ ગામના વચ્ચે એક રિક્વેસ્ટ કરું છું કે અમારા ખેડૂતોને આ પાણી ફરીથી કેનાલ ચાલુ થાય અને પાણી મળે એવું હું ગામ વચ્ચે એ કરું છું। 9 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી સરકારશ્રી દ્વારા અપાયેલ છે। કામગીરી હાલ સર્વેની કામગીરી હવે શરૂ થશે, ત્યારબાદ સર્વેની કામગીરી થયા બાદ ડિટેલ એસ્ટિમેટ તાંત્રિક મંજૂરી માટે સરકારશ્રીમાં મોકલાશે। ત્યારબાદ તાંત્રિક મંજૂરી આવ્યાથી માર્ચ 2025 બાદ કેનાલ રિનોવેશનની કામગીરી શરૂ થશે। ગ્રામજનોએ જમીન આપી